સૌપ્રથમ અને લિંગી પ્રજનન એટલે શું એની વ્યાખ્યા. તો લિંગી પ્રજનન કોને કહેશું કે પ્રજનનની એ પદ્ધતિ કે જેમાં બે સજીવ, એક નર અને એક માદા. અગાઉ આપણે જોયું હતું, આપણે એવું કહેતા હતા એકલ સજીવ કહેતા હતા, જેમાં એક સિંગલ સજીવ હતો અને એની અંદરથી નવી સંતતિ પેદા થતી, એટલે આપણે એને અલિંગી કહેતા હતા. અહીંયા લિંગી પ્રજનનમાં બે સજીવ હશે, જેમાંનો એક નર હશે અને એક માદા ની ભાગીદારી થઈ અને નવી સંતતિ ઉત્પન્ન કરે છે, તેને આપણે શું કહીએ છીએ? લિંગી પ્રજનન. બરોબર. લિંગી પ્રજનન મતલબ કે બે સજીવ છે, નર અને માદા, એમના ભાગીદારીથી નવી સંતતિ ઉત્પન્ન થાય છે. ઓકે, શા માટે લિંગી પ્રજનન જરૂરી છે? તો અગાઉ આપણે જોયું હતું ડીએનએની પ્રતિકૃતિ વિશે, બીજા નંબરનો પ્રશ્ન જોયો હતો. બરોબર. એ પ્રશ્ન એના જેવો છે અહીંયા. તો શું થાય છે? તો કે લિંગી પ્રજનન દરમિયાન એક પિતૃકોષમાંથી બે બાળકોષનું નિર્માણ થાય છે. બરોબર. અને એ વખતે શું બને છે? ડીએનએની પ્રતિકૃતિ થાય છે, મતલબ એની છાપ અથવા એની કોપીઝ બને છે. અગાઉ પેલો ફોટો રહ્યો સાઈડમાં, કોષ વિભાજન થાય છે કે નહીં? કોષ વિભાજન મેં તમને ત્યારે જ કીધું હતું કે જ્યારે કોષનું